શું પ્લીઝ તમે તમે પ્લીઝ ડિલીટ કરી દો ને. શું કામ મને આવી રીતે હેરાન કરો છો? બટાકટા આ ફોટો બહુ મસ્ત. ચૂપ. આ ખોટું કહેવાય. તમે મારી સાથે ચીટિંગ કર્યું છે. એમ સીટિંગ કોણ કોની હારે નથી કરતું હે? પ્લીઝ ચૂપ. સમજવાની કોશિશ કરો. મારી પાસે એટલા બધા પૈસા નથી. તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ વાત ખોટી છે. હું એટલા બધા પૈસા તમને ક્યાંથી આપું? એ હું કાંઈ ન જાણું. મારા તો બસ પૈસા રોઈ સમજે. નકર આગળ ફોટા છે ને સૂમ કરતા છે ને ઉપર જાય પછી બધી વાયરલ થઈ જાય. નહીં, તમે એવું કાંઈ નહીં કરો. તું પણ હિરોઈન બની ગઈ ને એવું લાગે ને આમ ફેમસ થઈ જાય. આ શું કહું? શું ફોટોસ કોઈ જોઈ લીધા ને તો તમારું કરિયર ખરાબ થઈ જશે. તો 50,000 રૂપિયા થાય કેટલા? 50,000 રૂપિયા. મારી પાસે એટલા બધા પૈસા નથી. અને એમ પણ તમે પ્લીઝ થોડોક મને સમય આપો તો હું કંઈક કરી શકું. તમે આવી રીતે અચાનક મારી પાસે આવી રીતે પૈસાની ડિમાન્ડ કરો તો હું ક્યાંથી આપવાની હતી? સમય 5 મિનિટનો આપ્યો. પ્લીઝ તમે ફોટોસ ડિલીટ કરી દો ને. શું કામ મને આવી રીતે હેરાન કરો છો? પ્લીઝ ડિલીટ કરી દો ને. પણ તકલીફ છે? નહીં કંઈ નહીં. નથી. તમે જાઓ ને અહીંયાથી. જાવ શું? એય ક્યારનો તું આમ લબક જબક કોને કરે છે? હે છેડતી કરે છે? હાલા શરમ નથી આવતી તને? હે આદિત્યભાઈ કોઈ મારી છેડતી નથી કરતા. પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી. હું વાત તું કરું ખાલી છું. કે ને મને હમણાં જો આને પોલીસ સ્ટેશન લઈને જાવ. હાલ નહીં પોલીસ સ્ટેશન વાળા હાલે તારે જોવું છે. નહીં. હાલે. તારો ફોટો આની પાસે? આ કેવા ફોટા પડાવ્યા તે? મેં પડાવ્યા નથી. એક્ચ્યુઅલી આનો કોન્ટેક્ટ મારે ઇન્સ્ટાગ્રામ પર થયો હતો. અને અરે મને વાત, કહ્યું રાખો. હતું કે તમારે જો હિરોઈન બનવું હોય ને તો મારા સ્ટુડિયો પર આવજો. ઓડિશન છે અને ઓડિશનના બાને મને ત્યાં બોલાવી હતી. હું કોસ્ટ્યુમ ચેન્જ કરવા ગઈ ને ત્યારે એને મારો ફોટો પાડી લીધા હતા. અને હવે મને બ્લેકમેલ કરે છે. સાલા બ્લેકમેલ કરે છે. સજા મળશે તને ખબર પડે છે? છોકરીને આવી રીતના હેરાન કરે છે. ડિલીટ માર ફોટા. બહુ મહા મહેનતે આ ફોટા પાડ્યા છે. બરોબર. એટલે હું તો નહીં જ ડિલેટ કરી શકું. જો આ કૂતરા રહ્યા ને કૂતરા હે એ વાવ કરે. શું કામ કે એને ભૂખ લાગી છે, એને રોટલી ખાવી છે. અને હું અત્યારે એટલે આ વાવ કરું છું. મારે પૈસા જોઈએ 50,000. જો હું વાત કરી લઈશ એની સાથે. અરે આ સમજ છે? આનું મોઢું જોઈને ખબર પડે છે કેવો માણસ છે આ. આ ઓળખી ગયો. જો થોડી છોકરી છે બેચારી કામની લાલચે તમને મેસેજ કર્યો અને તમે એનો ફાયદો ઉઠાવો છો. ભોળી નહીં ધોળી છે. હા આનો કઈ ભરોસો નથી. આપણે એની વાત નહીં માનીએ ને તો એ ફોટોસ વાયરલ કરી દે છે. હું છે ને પૈસાનું સેટિંગ કરીને એને આપી દઈશ. તમે જાઓ અહીંયાથી. કોઈને ખબર પડી જશે ને તો અત્યારે ડિલીટ મારા પૈસા છે મારી પાસે. અત્યારે પૈસા આપ્યા. અત્યારે ગણીને આપું તને. તું ફોટો ડિલીટ માર ને. લાઈ પેલા પૈસા. હાલ તૈયાર થઈ ચાલ ફટાફટ. ફોન કાઢ. જો તમે શું કામ પૈસા આપો છો? તું બોલમાં કાંઈ શાંતિ રાખ. લાઈ બતાવ વાલ ડિલીટ મારી પેલા બતાવ તો જા. પેલા છે ને આ એક ફોટો ડિલીટ લાગશે એટલા હાલા ડિલીટ. આ બીજો મેં કેટલા 15 એટલે એ પ્રમાણે આપજે નકર એકાદો ફોટો રહી જાય પાછો. ફટાફટ મારવા માંડ. હાલ તું હાલ આવી ગયો. હવે અગર 5 મેર અને હાલ બાકીના બધા માર દે. માર ફટાફટ મારી સામે માર. રેડી આવતો ને બીજી વાર હો નીકળ. હાલ મને પૈસા મળી જાય એટલે બીજી વાર હું થોડો ડોકાવું. હા તું ચિંતા નહીં કર. ફોટા ડિલીટ માર દીધા. હવે તારે ડરવાની જરૂર નથી. હા તો તમે જાઓ અહીંયાથી. પૈસા મળી ગયા ને? જાઉં છું. બાય. હેરાન કરતો ને કોઈને હવે. જો તમે શું કામ પૈસા તું આવા માણસોની વાતમાં આવી ગઈ. જરાય વિચાર ન આવ્યો તને?
કેમ નહીં રૂપિયા લેવા મોકલ્યો યાર નો વાટ જોઉં છું હા હું કરો છો? ફૂલ નથી આવ્યા હજી? એ આ ગાર્ડનમાં મેં તો કંઈક થોડાક હજી છોડવા આવી ને તો બગીચાનો ઉઠાવ સારો આવે. નજર પડે પછી બહુ ઉઠાવ લાવવા જાય તો હોવું તો જોવે ને કંઈક ફૂલ જોડ એવું કંઈક હોવું તો જોવે ને તો સારું લાગે. અમે લીલોતરી જેટલી હોય ને એટલી સારી. અને કહેવાય ને આ લીલોતરીને આપણે જેટલા નજરે જોવી ને લીલું લીલું ઘાસ ગમે લીલું વસ્તુ હોય ને આંખ માટે દવાનું કામ કરે. હાલો તો હું જાઉં. અરે જાતો તો ઓલા પૈસા તો લાય મેં તને ઉઘરાણી લેવા મોકલ્યો તો 50,000 રૂપિયા. હા એ પૈસા ને એ થોડાક દિવસમાં આવી જાય. એટલે મહિલાએ આપ્યા નથી હજી. ના મહિલાએ આપ્યા પણ મહિલાએ એમ કીધું કે હું આપી દે એમ. મહિલાએ તને આપી દીધા અને મહિલાએ એમ કીધું હું આપી દઈ. મને કઈ સમજ ન પડી તું આમ પપ્પા. મહિલાના છે ને કામ જ આવા છે હારો જુઓ, લબાડ્યો. તમને રૂપિયા લેવા આવ્યો ને ત્યારે તો દીકરો બની ગયો તો કે મને રૂપિયા આપો અને મારે બહુ જરૂર છે અને પછી રૂપિયા આપ્યા ને મેં કીધું તું વ્યાજ ટાઈમે ભરી દેજે તો જ રૂપિયા લઈ જશે. અને 5 મહિના થઈ ગયા 50,000 વ્યાજ થઈ ગયું છે કે હું મહિને મહિને વ્યાજ આપી દે અને 5 મહિના અત્યારે મને કે હું હવે આપીશ દે હાલો. એટલે જ મેં તને ઉઘરાણી લેવા મોકલ્યો 50,000 મેં તું લઈએ 5 મહિનાનું 10,000નું 1 મહિનાનું વ્યાજ એટલે 5 મહિના 50,000 થયા અને હજી એમ કે છે હું આપી દઈ એમ. પપ્પા એમાં એવું હતું તમે ફોન બોન ન કરતા મહિલાને. હવે એમાં એવું છે કે બચારો છે ને બહુ તકલીફમાં છે. હું ગયો એની પાસે. હા તમને ખબર છે એની હાલત કેવી હતી? હું જેવો ગયો ને તો પૈસા હામાં જ મૂક્યા હતા એને અને રોતો હતો. મને કે લઈ જાઓ એમ. મેં કીધું શું થયું છે કેમ તું રો છો? તે ઘરમાં રહોડામાં લઈ ગયો. રહોડામાં જોયું ને તો કાંઈ નહીં, સામાન બામાન કાંઈ નહીં, ખાવાનું નહીં. મેં કીધું કેમ આમ? એ કે મારી ઘરવાળી ભાગી ગઈ છે અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, મેં 2 દીથી ખાધુંય નથી અને આ પૈસા તે કે મેં માંડ કરીને ભેગા કર્યા છે અને એ કે મારી ઘરવાળીને જો પાછી લાવી હોય ને તો મારે પૈસા આપવા પડે એમ છે. ઠેક ઠેક એટલે એનું ઘર બચાવવા માટે તું તારું ઘર ભાંગવા તૈયાર થઈ એવું કહેવાય ને. મેં કાંઈ ના નથી પણ મેં તો કીધું ભાઈ મારા રૂપિયા જોવે ભાઈ, બીજી હા. કાંઈ વાત જ નહીં હો. મેં એમ સારું કીધું છું તે એમ કીધું એટલે જ હું કહું છું સારું છું તે લઈ લીધા સમજ્યા. લાય તો હવે ઈ પૈસા લીધા નથી પાછા મેં. લે મને કે તમે બેહો હોલમાં ત્યાં પૈસા ગણો એમ. તો મેં કીધું સારું. તો હું જેવો હોલમાં ગયો ને તે પૈસાને થપ્પો ને પડ્યો તો એ નહોતો. એટલે હું જેવો પાછો મહિલાને ગોતવા અંદર ગયો તો મહિલો નહીં. હું જેવો હોલમાં ગયો ને હા. તો ત્યાં પૈસાને જે થપ્પો પડ્યો હતો ને એ થપ્પો નહીં. મેં કીધું પૈસા તો અહીંયા જ પડ્યા તો ક્યાં વયા ગયા? એટલે હું જેવો પાછો મહિલાને ગોતવા રૂમમાં અંદર ગયો ને તો હારો વાડામાંથી એ ભાગી ગયો. જેવો હું આ બાજુ આવ્યો ને બાપુ ત્યાં આમ જો બહારનો હોલનો દરવાજો બંધ કરી દીધો. એની બાઈ ઘરે જ હતી. એની બાએ પૈસા લઈ લીધા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. અને આ બાજુથી મહિલો મને કહે કે હવે પોલીસને બોલાવવું તો કેમ થાય? મેં કીધું હું કામ? તું ચોરી કરવા આવ્યો છે? મેં કીધું જો ભાઈ હાથ જોડું છું, આવું કઈ ન કરતો કે તારા બાપાને બોલાવું. મેં કીધું નાના ભાઈ જો માથાકૂટ કરીમાં આ પૈસા તમ તારે હમણાં તું રાખ પછી નિરાતે આપજે. કે એમ હાલે તમ તારે હું થોડાક દીમાં આપી દઈ. એને હા પાડી પછી મેં દરવાજો ખોલ્યો ને હું બહાર આવ્યો. એ મહિલાને ખબર નહીં હોય તું કોનો દીકરો છો એમ. એને હું નહીં ખબર હોય. એને તારી હારે જે આ કાવતરું કર્યું ને એને તો હું એને એવો એવું જવાબ ન આપીને કરાય. અરે કેમ નો કરાય? તમને પૂર દે હે મને પૂર દે. અરે એના બાપનો બાપ આવે ને તોય મારી હવે કાંઈ ન કરી શકે. પપ્પા. આ આપણે તો છે ને તું ઢીલો તારે કહેવાય ને હા જા તારે જા વડાપ્રધાને કહેવાય ને તો એને કહી દે હું કઈ બીતો નથી એમ કહેવાય. હું તને તું- તારા બાપ ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ મને એના ઉપર હતો કારણ કે મહિલાએ છે ને મને જે રીતના કીધું ને એ ઉપરથી મને લાગ્યું એ આપશે તો ખરા જ તે, ખોટો મણા નહોતો. નકર થપ્પો હું કામ સામે મૂકે? હા તે પણ લઈ લેવાય આપણે રૂપિયા. અને એને કર્યું તો ખોટું જ ને તારી યારે કે હું પોલીસને બોલાવ્યો એટલે હાવ ખોટો માણસ છે સમજ્યા. હવે તો જો તું પપ્પા રૂપિયા લાવો અને તમે મહિલા હારે તમે રહેવા દો, ઈ વહીવટ મને સોંપી દો. એને મારી હારે આવું કર્યું તું ને મને હા. મારી હારે રમત રમી ગયો ને આ રમતનો બદલો તો તમારો દીકરો જ લે છે. તમે ચિંતા ન કરતા, તમારે જવાની જરૂર નથી. આ કામ મારા હાથે મને કરવા દો. કદાચ કોકનું ખૂન કરવું પડે ને તો હું કરીશ. આ જો આપણો ધંધો ઈ છે સમજ્યા. વ્યાજમાં રૂપિયા દેવાનો છે સમજ્યા. અને આપણા રૂપિયા લઈને ઈ પછી દિવાળી ઉજવાય ઈ અને આપણને પાછો હલવાડી દે. હા એટલે આપણા હું કઈ આપણે કઈ બંગડી પહેરી રાખી છે. નહીં જરાય નહીં. તમે જરાય ઉપાધિ ન કરતા. તમારા પૈસા રોકડા ગણીને હું તમને પાછા આપીશ. હા અને એને પાઠ ભણાવવાનો સમજ્યા. પછી બીજા 50,000 નહીં ને બીજા ભલે 50,000 નાખવા પડે. બાકી એને તો છે ને ઈંટનો જવાબ પથ્થરથી જ દેવાનો છે. તો લાવો પૈસા. પૈસા લાવો. રૂપિયા એટલે એમ ખાલી કહેવાનું હોય કઈ દેવાના ન હોય. હું હાલી નીકળ્યો તો આપણે હાવ પાયમાલ થઈ જાવી લે. એની પાસે છે ને 50,000 લાખ રૂપિયા લેવાના છે સમજ્યા સામે.
તો તું મારો સાચો દીકરો. તું એમ કે ને હું એને પાણી બતાવી દઉં તો 50 લાખ લઈ લે. હવે ખોટી રીતે હલવાડે છે ને ઈ, તો હવે એને ખબર પડવી જોઈએ. લઈને બતાવ બસ. હા બસ એમ. ખાલી તમે છે ને થોડાક પૈસાની વ્યવસ્થા રાખજો. હજી મારે- સાઉથ થી ગુંડા આવ્યા છે આપણા શહેરમાં. અરે ભલે તું ગમે છે લાય ગમતા રહે. હૈદરાબાદ થી લઈ પણ ઉઘરાણી એની પે કરવાની સમજા. એને કહેવાય આનું પેમેન્ટ શું કહે નકર આ તને સબ બતાવી દે. તમારે આમ જોવું પડે એટલા ઊંચા હે. હા સમજ્યા? એક માણાનો ખર્ચો 10,000 રૂપિયા છે. ખાલી 5 રાખશું ને ત્યાં મહિલાને પૈસા હું બધું દઈ દેવું પડશે. ઘર વેચીને રૂપિયા દે. આજે ઘરે વેચાઈ નાખે ને. મારા છોકરાને હલવાડ, મારા છોકરાને હલવાડે છે. હા મમ્મીજી, શું થયું? તબિયત સારી નથી? હા, માથું બહુ દુખે છે અને ચક્કર પણ આવે છે. એવું લાગે છે કે જાણે આમ ગભરામણ થાય છે. લીંબુ શરબત બનાવી આપું? હા, તમે શું કરતા હતા? કંઈ નહીં, રસોઈની તૈયારી. તમે રોટલો ખાવો તો ને તો રોટલો બનાવવા આવી હતી. ના ના, મને હવે નથી જમવું. તમે મારા માટે મહેનત ના કરો. મમ્મીજી કેવી વાત કરો છો? ભૂખ્યા થોડી રહેવાતું હોય કંઈ. નહીં નહીં, ભૂખ્યા રહેવાની વાત નથી. જમવું નથી, કારણ કે જમીશ તો પછી વધારે તબિયત બગડશે. એના કરતાં એક કામ કરો ને, તમે જમવાનું બનાવી દીધું છે તો તમે લોકો જમી લો અને પછી જમ્યા પછી મને થોડું લીંબુ શરબત બનાવી આપજો. કોઈ જરૂર નથી એવું કરવાની. જો તમારી તબિયત વધારે ખરાબ હોય ને તો આપણે પહેલા દવાખાને જઈ આવીએ પછી જમીશું. ના ના, એવી કોઈ ઉપાધિ નથી કે તમારે જમવાનું પડતું મૂકીને મને દવાખાને લઈ જવી પડે. મમ્મીજી અરે આ થોડું ચાલ્યા કરે. જો તડકા છે બાર આટલા, વધારે કાંઈ થઈ જશે ને તો હેરાન થઈ જશો, ખબર છે ને? વહુ આવી સારી છે ને તો મને કંઈ નહીં થાય. આવી સારી વહુ નસીબદારને મળે અને હું તો બહુ નસીબવાળી છું કે મને તમે વહુ તરીકે મળ્યા છો. જુઓ ને, આવ્યા ત્યારના ઘરનું બધું જ કામ સંભાળ્યું છે. વાત વ્યવહાર તહેવાર બધું જ બરાબર કરો છો. હા, પણ તમે કેમ આમ નિરાશ છો? શું થયું છે? ખબર નહીં મમ્મીજી, આ તમને મારામાં બધી સારાઈઓ દેખાય છે પણ આજકાલ આદિત્યને નથી દેખાતું. જ્યારે હોય ત્યારે ગુસ્સો કર્યા કરે છે, બધી જ વાતમાં મારા વાંક કાઢે છે. હું રસોઈ સારી નથી બનાવતી, હું કપડાં સરખા ઇસ્ત્રી નથી કરતી, મને કપડાં ધોતા નથી આવડતું. નાની નાની વાતોને કેટલા મોટા મુદ્દા આ બનાવે છે. શું વાત કરો છો? હા, આદિત્ય આવું કરે છે? કેટલાય દિવસથી ઝઘડો કરવાનો કોઈ મોકો બાકી નથી મૂકતો. મને ખબર નથી પડતી કે આવું શું કામ કરે છે. તમે ઉપાધિ નહીં કરો, હું એની સાથે વાત કરીશ. એવું એ શું કામ કરે છે? કારણ કે એનો સ્વભાવ એવો નથી. પણ બેટા, કદાચ એવું બની શકે કે એને ઓફિસમાં કંઈ તકલીફ હોય, કોઈ કામમાં અટવાયો હોય અને ઓફિસનો ગુસ્સો ઘરે નીકળી જતો હોય. એવું બની શકે બેટા. તમે એની વાતને મન પર ન લેતા. હો, હું એને સમજાવીશ, હું એની સાથે વાત કરીશ. જુઓ, તમે મારું, તમારા બાપુજીનું, ઘરના બધા વ્યક્તિઓનું આટલું ધ્યાન રાખો છો અને જો મારી બહુ જ આ ઘરની અંદર નિરાશ હોય, હસી ન શકતી હોય તો શું કામનું? તમે તો એવી વ્યક્તિ છો કે જે આજના સમયમાં મળે પણ નહીં. હા, ખબર છે, જ્યારે આમ મંદિરે જાઓ અને બજારે જાઓ ને અને મીરા બહુ લોકો વહુની બુરાઈ કરે ને ત્યારે એમ થાય કે ખરેખર એમની બહુ એવી જ હશે. શું ભગવાન મારી ઉપર રાજી રહ્યો કે તમારા જેવી વહુ આ ઘરમાં આવી? મને પણ એવું જ થાય છે કે આ સમયમાં જ્યારે સાસુ અને વહુ બંને વચ્ચે બનતું જ નથી, એકબીજાના મોઢા જોવા રાજી નથી, ત્યારે આપણી વચ્ચે આટલો પ્રેમ છે તો એવું જ બની શકે ને કે આગલા ભવના સારા કર્મોનું ફળ હવે આપણને મળતું હોય. સાચી વાત છે. એ વાત તો એકદમ સાચી કે કહેવાય છે ને કે લગ્ન ભલે પતિ પત્ની ના થાય પણ સાથે રહેવાનું તો સાસુ બહુ જ હોય છે. કહેવાય ને કે 24 કલાકમાંથી 18 કલાક સાસુ વહુ સાથે રહે અને એ લોકોનું જો મનમેળ ન હોય ને તો તકલીફ વધે, હે ને? પણ તમે ઉપાધિ ના કરતા હો. આદિત્યવાળી વાતને લઈને કદાચ કોઈ કામમાં અટવાયો હશે ને એટલે એ તમારી સાથે કદાચ ગુસ્સો કરતો હશે. બાકી એને પણ ખબર છે કે તમે કેટલા સારા છો. અમે બીજું તો કંઈ નહીં હોય ને, મારો મતલબ કે કામની ચિંતા, પૈસાની ચિંતા. કારણ કે જે પ્રમાણે એમનો સ્વભાવ થઈ ગયો છે ને એ પ્રમાણે એવું જ લાગે છે કે મનોમન કંઈક ચિંતા તો હશે જ એમને. હશે બેટા, પુરુષોનો સ્વભાવ જ એવો હોય, સાચી વસ્તુ જણાવી ન શકે.
મનમાં ને મનમાં દુભાય અને પાછળથી જ્યારે એ વાત ખબર પડે ને કે આ વાત હતી, કહી દીધી હોત તો સારું થાત, મનનો ભાર હળવો થઈ જાય. એ આપણા સ્ત્રીઓને જ ફાવે, એ પુરુષોને ન ફાવે બેટા. જો એવું નથી કે મારો દીકરો છે એટલે પક્ષ લઉં છું, પણ હું એને જાણું છું એ એવો તો નથી જ. અને જો કદાચ એની ભૂલ હશે ને તો કાન પકડીને સીધો કરતા પણ મને આવડે છે. હા ને તમે પહેલાં જમી લો, પછી લીંબુ શરબત બનાવી આપજો. આદિ જ્યાં છે આદિને બોલાય તો આદિ. શું છે પણ આટલા ગુસ્સામાં શું કામ આવ્યા? અરે ખોટું કરે છે મારી યારે, ખોટું બોલો એ. અરે શું ખોટું કરે છે? ઘરનો દીકરો જાવ ખોટો પાક્યો હોય પછી બહારના ને આપણે શું કહેવું? જો પહેલા શાંત થાવ. કોઈ પણ વસ્તુને છે ને ગુસ્સામાં એનું સમાધાન ન થાય, નિરાકરણ ન આવે. તમારે શાંતિથી વાત કરવી જોઈએ. અને હવે જવાન દીકરો છે, પરણેલો છે, આવી રીતે બૂમાબૂમ કરો તો સારું ન જ હું એ જ લાગે. કહું છું, જવાન દીકરો છે, પરણેલો છે, કાલ સવારે એની ઘરે હોતે ને સંતાન થાય. આમ નામ જો ખોટું બોલશે ને તો આ મેં ભેગું કર્યું બધું વ્યૂ હોતે ને જાહે. અત્યારથી ખોટું બોલે લે. સાંભળો, પણ કઈ વાતમાં ખોટું બોલ્યો પહેલા જાણો વાત. આવી રીતે ગુસ્સો કરવાથી આવલા મહિલો નતો એ રૂપિયા લેવા આવ્યો આપણી પાસે, હા ભીખ માગતો તો ખબર. હા. એને મેં રૂપિયા આપ્યા હતા વ્યાજમાં અને હું 50,000 વ્યાજે ચડી ગયું હતું. મેં એને ઉઘરાણી લેવા મોકલ્યો ત્યારે મેં કીધું 50,000 લઈ આય ગમે એમ કરી નાખ. તો એ લેવા ગયો પણ પાંચ ખાલી હાથે પાછો આવ્યો અને કે એને નથી આપ્યા. મને રૂમમાં પૂરી દીધો. પછી મને બ્લેકમેલ કરે કે હું પોલીસને બોલાવી. એવા તો એને 17 બાના કાઢ્યા. પછી મહિલાની હો મને મળે ને ત્યારે મેં કીધું બસ તમારી જાત બતાવી દીધી ને. એટલે કે કઈ જાત? ત્યારે એણે મને કીધું કે તમારો છોકરો આવ્યો હતો ને મેં તો મારા ઘરવાળાએ મારી નજર અમે રૂપિયા આપ્યા છે. મારી વાત સાંભળો, તમે શાંતિથી પૂછી લો. હું બોલાવું છું. આદિત્ય ઘરમાં જ છે, પણ આમ ધીમે બોલો. કદાચ એને કંઈ કામ હોય ને કોઈ જગ્યાએ રોક્યા અરે તો હોય. વાત કરાય ને મને. હા પણ મને તું એને બોલાય તો જલ્દી. આદિ બેટા અહીંયા આવતો. બેટા ને હે આદિડા. હા, આવી રીતે ન બોલાવાય. એના લગ્ન થઈ ગયા છે કે નાનો નથી એ હવે. આદિ બેટા, પપ્પાને તારી સાથે વાત કરવી છે. બોલો. લાય ઓલા રૂપિયા આપ્યા ને મહિલાએ રૂપિયા આપ્યા ને લાય. આ પણ રૂપિયા હું રૂપિયા જ કરું. કે હવે હું કઈ હું બાનું કાઢે? મને તો તું રસ્તા મળ્યો ત્યારે એમ કહેતો હતો ને કે મને એને રૂમમાં પૂરી દીધો ને પછી બહારથી ભોગળીઓ મારી દીધો અને એમ કે હું પોલીસને બોલાવું ને પછી મારી યારે કર ગીરો ને કે હવે હું તમે રૂપિયા ખમવા ને એ રૂપિયા એને આપી દીધા ને ઘરવાળી મને મળી હતી. તમે ભૂલ ખાઈ ગયા. આદિ ઈ એની પહેલી ઘરવાળી અને આ જે ઘરે હતી ઈ બીજી. બેટા, તમે સમજ્યા? પહેલી ઘરવાળીને ખબર નથી કે આને બે ઘરવાળી છે. મને તો લાગે છે તું જ આ બધી વાતમાં છે ને ખોટો છો હાવ. પપ્પા એ માફ કરજો. હું વાત કરું એની સાથે, હું વાત કરું, એને પૂછી લો. આદિ તારા પપ્પાને એમને ત્યાંથી એમ કહેવામાં આવ્યું છે મહેશભાઈને ત્યાંથી કે રૂપિયા મળી ગયા છે. બેટા કે રૂપિયા ક્યાં મૂક્યા? કહી દે ને તારા પપ્પાને. ખોટો શું કામ ગુસ્સો કરાવે? જે હોય મને સાચે સાચું કહી દેજે સમજ્યા. ખોટો એક અક્ષરે જો બોલીશ ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. મહિલાને કેટલા ટકે વ્યાજવે આપ્યા તમે? 5%. મેં 8% આપ્યા. એ 50,000 રૂપિયા સડાઈ ગયું. જો એ કઈ ખોટું કરવાનું. અરે પણ કોને આપ્યા એ તો જાણવું પડે ને. હા પણ પછી રૂપિયા 8%ની લાલચમાં હસોડા નહીં આવ્યો. ના ના, આવશે આવશે. તમે એ ચિંતા ન કરો. તમે જેમ કેમ માણસને ઓળખીને પછી આપો, મેં એવી રીતના જ રૂપિયા એ માણસને ઓળખું છું, જાણું છું. અને 50,000 રૂપિયા નો આપી શકે તો એની પાસે શું એવી વસ્તુ છે એ મને ખબર તો છે. મારી યારે ભેટો કરાવાય ને એકવાર મારી યારે બધા ભેટો ગ્રાહક કરાય. તમારે જ બનાવવા. કાલ સવારે તમને કઈ થઈ ગયું તો પછી મારે કઈ મારા ગ્રાહક નહીં બંધાવવાના. વાહ, આ હારું. ધંધો અત્યારથી કરે છે. દીકરાને ધંધો હોપવાનો હોય, આ તો હજી પકડીને બેહવો. અરે એમ નહીં, પણ મને એકવાર બોલાવીને આયા આપી દે ને, મારી નજર સામે આપે ને તો હું એને કહી શકું સમજ્યા. મારી ભાષામાં હું એને વાત કરી કે ભાઈ રૂપિયા પાછો ટાઈમે વ્યાજ આપી દેજો. મારા દાદાએ તમને ખબર છે ને, તમને વહીવટ નહોતો હોઈપો. હે, દાદાજી વૈયા ગયા પછી આપણે જમીન ખોદતા હતા આપણા ફળિયાની તે ગામડાની. ત્યારે કોથળા રૂપિયા નીકળ્યા હતા. કોથળામાં ભર્યા હતા રૂપિયા. હડી ગયા હતા, હડી નોટું તે. વિચાર કરો, આ દાદાને જીવ નહોતો આવેલો. તમારે હજી રૂપિયા હંગરેલા હોય ને તો આપી દેજો. એટલે તું પણ ખોટું હું કામ બોલ્યો હાલ કે મને તો તારે મને વાત ન કરે રસ્તામાં. પણ મારી ભૂલ થઈ ગઈ. મને બીક લાગતી જ તમારી. એટલે મેં કીધું મારે પૈસા ત્યારે મારા ખિસ્સામાં જ હતા લ્યો. પણ મેં કીધું જો અત્યારે કહીશ ને કે હું પૈસા અહીંયા દેવા જાઉં તો તમે હારવાર આવો.
અને કાં તમે એમ કે લાય એને ઘરે બોલાવજો. તો એની પાસે પછી ટાઈમે બધું વ્યાજ ને બધું લઈ લેજો જેને આપ્યો હોય એને. હા જો પપ્પા તમે જરાય ચિંતા ન કરો, હું તમારો દીકરો છું ને, હું એટલું કે નહીં મૂકું. તમારા પૈસા જો હું પતાવવા માટે આટલો દોડતો હોઉં તો આ તો મેં આપ્યા છે, એમાં 2% મારે ને તમને 5% જ મળવાના આજે છે. ભલે તું તમ તારે 8% રાખે એનો કાંઈ વાંધો નહીં, પણ મારો દીકરો હું શેર હોઉં ને તો મારો દીકરો સવા શેર હોવો જોઈએ. હા, બરાબર છે, બરાબર સાચી વાત છે. જા બેટા તું આરામ કર, હું તારા હું પપ્પા તો ન્યા ગાડ્યું નાખવા હા પણ ખોટું બોલતો એમ જ કરવું પડે ને. ખોટું બોલ્યો મારી સામે. અરે પણ હવે કઈ મેં મહિલો તો એની સારું થયો, એની ઘરવાળી મળી. જો મહિલો સામે મળ્યો જ ને તો 2 ઈટી જાત પછી પૂછો ત્યારે. મરાય નહીં એમ કોઈના ઉપર હાથ ન ઉપાડતા ને બધું જાય. જાય કેમ નહીં રે, ખોટા આમે તો માણા એને ભોમાં દાટી દઉં ખબર. આદિત્ય, આદિત્ય, પાછી જતી રહું. એક મિનિટ. શું કામ હતું કોને? તારે? તારું નામ દામિની છે ને? હા હા. બહુ વાતો સાંભળી છે તારી. સોસાયટીની સૌથી ફેશન વાળી છોકરી છે તું. અહીંયા શું કામ આવી હતી? અહીંયા હું કેવી રીતે આવી ગઈ મને જ નથી ખબર. હું તો મારા ઘરે જતી હતી. સાચું બોલ, શું કામ આવી હતી અહીંયા? જોઉં સાચું. છું ક્યારે તને ઈશારા કરતા, મારું બરાબર ધ્યાન હતું. ઈશારા? કેવા ઈશારા? મારે શું કામ ઈશારા કરવા જોઈએ? મને તો બોલતા આવડે છે. હું તો ગુંગી છું નહીં કે જબા જબા મારે કરવું પડે. તો હું તો સારી રીતે બોલી શકું છું, તો હું બોલું જ તે. ઈશારા શું કામ કરું? પોલીસમાં ફોન કરીશ ને અને ચોરીનો આરોપ નાખીશ ને તો અત્યારે જ લઈ જશે. કોણે ચોરી કરી છે? હું નાખી શકું ને આરોપ? મારા ઘરની બહાર સીસીટીવી મૂકેલા છે. હા 10 તો મેં મિનિટ કઈ પહેલા- થોડી ચોરી કરી છે? મારી પાસે કઈ હોય તો તમે ચોરીનો આરોપ નાખી શકો ને. એ તો સીસીટીવી માં દેખાય છે કે મારા હાથમાં કઈ નથી એમ. ખિસ્સામાં તો હોઈ શકે ને. ખિસ્સામાં કઈ નથી. બહાર જઈશ ને તો બતાવતી જઈશ મારા ખિસ્સા કે મારા ખિસ્સામાં કઈ નથી. બોલીશ કે શું કામ આવી હતી એમ, અને કોનું કામ હતું કે અહીંયા ઘર સુધી પહોંચી ગઈ? તમારું તમારું કામ હતું મારે. મારું શું કામ છે? આપણે બંને એકબીજાને બરાબર ઓળખતા પણ નથી, તો તારે મારું શું કામ પડ્યું? ગુડ ક્વેશ્ચન કે શું કામ હતું. તો કામ એ હતું, સાડી. તમારી સાડી મારે જોતી હતી શું કામ? પહેરવા માટે. જોઈને સાડીને બીજું શું કરી શકે માણસ? એક મિનિટ, તારા ઘરમાં પણ ભાભી છે જ ને, તો એની સાડી પહેરવાને બદલે તું મારી પાસે માંગવા શું કામ આવી? એમની પાસે સાડી નથી ને તમારી પાસે બહુ સરસ સાડી છે એટલે. બરાબર. તો એવું છે કે તું સાડી માટે મારા ઘરે આવી અને તને શરમ આવતી હતી એટલે ઈશારાઓ કરી કરીને કોઈએ ધ્યાન ના આપ્યું તો પાછી ભાગતી હતી? પરફેક્ટ. એમ જ તે. હું સાડી માંગવા આવી હતી પણ પછી મને એવું થયું કે હું આવી રીતે કોઈની પાસે કેમ સાડી માંગી શકું. એટલે પછી મેં માંડી વાળ્યું. તો મેં જે કહેવાનું તે કહી દીધું. તો હું જાઉં. હવે છેલ્લી વાર પૂછું છું, જો હવે આડો જવાબ આપ્યો ને તો પહેલા મારીશ અને પછી પોલીસમાં લઈ જઈશ. બોલ ફટાફટ, શું કામ આવી હતી અને કોનું કામ હતું અહીંયા? ગુડ ક્વેશ્ચન. કામ બોલ ને. આદિત્યનું કામ હતું. તમારા પતિનું કામ હતું. આદિત્ય? તું આદિત્યને તુકારો આપીને બોલાવે છે? કોઈના ઘરવાળાને ભાઈ કહીને બોલાવવા જોઈએ. એમનું જ કામ હતું. શું કામ હતું આદિત્યનું? શું કામ હતું હવે? ગુડ ક્વેશ્ચન. શું કામ હતું એમનું? તો એમનું કામ એ હતું કે 1 2 પૈસા આપવાના હતા. પૈસા? આદિત્યને તારે પૈસાનો કઈ વાતનો વ્યવહાર છે ભાઈ? બેન. હા બેન. હા એમાં એવું છે ને કે આ પૈસા મારે એમને આપવાના છે. સમજી ગઈ કે આ પૈસા તારે એમને આપવાના હતા એટલે તું અમારા ઘર સુધી આવી હતી. આદિત્યને બૂમો પાડીએ ન સાંભળ્યા એટલે પાછી જતી હતી. મેં તને પકડી એટલે તે આ બધા જ બાના મને બતાવી દીધા. છેલ્લે હાથમાં પૈસા આપ્યા. હવે મને એ કે આ પૈસા કઈ વાતમાં લઈ ગઈ હતી તું? ગુડ ક્વેશ્ચન. ફરી વાર ગુડ ક્વેશ્ચન.
તો સવાલ એ છે કે આ પૈસા કઈ વાતના આપવાના હતા. તો એ પૈસા મેં એમની પાસેથી લીધા હતા. ક્યારે? તમે બે એકબીજાને કઈ રીતે ઓળખો છો? ગુડ ક્વેશ્ચન. હવે એક વખત એમ બોલી ને કે ગુડ ક્વેશ્ચન તો તમાચો મારીશ. ફટાફટ બોલ. થોડાક દિવસ થયા. તો એક તો સોસાયટીમાં સાથે રહીએ છીએ એટલે ઓળખતી જ હોય, અને ઉપરથી થોડા દિવસ પહેલાં વધારે ઓળખવા લાગી. તો મારે એમને પૈસા આપવાના હતા એટલે હું એમને બોલાવતી હતી કે એ હોય તો આપી દઉં પૈસા, પણ એમને મેં ફોન કર્યો તો એમને ઉપાડ્યો નહોતો. એટલે મને થયું કે હું અહીંયાથી બહાર નીકળું છું ને તો હું પૈસા આપી દઉં એમ. 15,000 રૂપિયા છે. ઠીક છે, ચલ માની લીધું કે તું આ પૈસા લઈ ગઈ હતી, પણ પૈસા લેવા આવી ત્યારે મને કેમ ના મળી? તે આદિત્ય સાથે બાર વહીવટ કરી નાખ્યો બધો. બહાર મળ્યા હતા ને. બરાબર છે. એક કામ કર, આદિત્યને મારી સામે ફોન લગાવી દે. ફોન જ નથી લાવી. હું તો ફોન જ નથી લાવી. એક મિનિટ, હું મારો ફોન આપું તને. હં? પણ તમે શું કામ ફોન લેવા જાઓ છો? ફોન આપણે અહીંયા આમ ઊભા છીએ તો ફોનમાં થોડી વાત કરાય. હું શું કહું છું ખબર છે? હવે વધારે મને કાંઈ સવાલ નહીં પૂછતા, નહીં તો મારાથી છે ને બધું ઓકાઈ જશે. તમે આનાથી વધારે હું તમને કાંઈ નહીં કહીશું. પૈસા આવે ને એટલે આપી દેજો એમને. બાય બાય. અરે પણ મારી વાત તો સાંભળ. હાલો સાંભળ, હું કહું મને એક 50,000 રૂપિયા વ્યાજ આપને. ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આપતો રહે. જરૂરી છે મારા બાપા વ્યાજ વટાવનું કરે તો મારે જરૂર ન પડે એવું જરૂરી છે કે મારે પૈસા આપવાના જ હોય, કોઈ પાસે માગવાનું ન હોય? તારી પાસે હોય તો આપ, નકર ખોટા સવાલો કરીમાં. હા તો કાંઈ વાંધો નહીં, સેટિંગ થાય તો ફોન કરજો. અર્જન્ટ છે, અર્જન્ટ. હા કરીશ. કોઈ ના થાય. 2 મહિના થઈ ગયા. લાય હું ઓલા કે 50,000 સડાવ્યા છે ને તે 7%. હા 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 હા, ઈ 50,000 ને. હા, એનું વ્યાજ થાય સમજા 8% એટલે 35,000 રૂપિયા. 2 મહિના થઈ ગયા એટલે 7,000 રૂપિયા થાય સમજ્યા. તમારો હિસાબ બાકી મોઢે હો વેઠે આમ ગણી લ્યો. કટકટ કટકટ. અરે હા, તું મને 0.5% નો કેટલો હિસાબ કર તો ઈ મને ખબર પડી જાય સમજ્યા. 2% નો હોય. 0.5% હોય, 1.5% હોય, 10% હોય, 11.5% હોય, બધું આમ મોઢામાંથી બધું નીકળે મને સમજ્યા. તરત જ એની મિનિટે કેલ્ક્યુલેટર મારી આગળ ટૂંકું પડે. સાચી વાત છે, સાચી વાત છે. હું કહેતો ખબર પા, આપણે છે ને આ ઓલું જૂનું મકાન પડ્યું કે નહીં, ત્યાંથી છે ને મોટો રોડ નીકળવાનો છે. અને મને લાગે છે કે એ ભાવતાલમાં છે ને અત્યારે બધા માગે જ છે. આપણે હમણાં નથી દેવો, એકાદ વર્ષ ખમી જાય ને પછી વધારે પૈસા આવશે. સમજ્યા? અરે હું તો એમ કહું છું એ વેચાય જ નહીં. તો હું એ જ કહું છું, ન વેચાય. એ છે ને હોનાની લગડી છે. હા, રોડ પડે સમજ્યા તો આપણે આપણો ધંધો જ ન ચાલુ કરવી. ન્યાજ પછી હું કહું આપણા મકાનમાં છે ને આમ જો મોટું જબર એક આમ જો દુકાનો ખડકી દીધી હોય ને તોય કેટલું ભાડું આવે. પ્રોપર્ટી 1 કરોડ 2 કરોડની તો આપણી થઈ જાય, અને ઉપરથી ભાડું આવે જુદું 50,000 રૂપિયા. દર મહિને 1.5 લાખ રૂપિયાની આવક તમારે થઈ જાય. ઈ હારો રોડ પડે છે અહીંયાથી એમ. હા, મોટો રોડ પડે છે. એમ તો તો એની હોનાની લગડી થઈ જાય આપણે તો. તો એકદમ એમાં શું છે, આપણી આગળના જેમ 2 મકાન છે ને ઈ કપાણમાં છે, ઈ કપાઈ જાય. આપણું મકાન છે ને વાહેલું ઈ છે ને આગળ આવી જાય, રોડ કાંઠેનું હાવ સીધું જ તે તમે દુકાનો મૂકી શકો આમ. ત્રણ દુકાનો એટલે એક દુકાન 50,000 રૂપિયા ભાડું. એટલે 1.5 લાખ આવે. આરામ. 1.5 લાખ આવે એક મહિના એટલે 18 લાખ થાય વરહદીના. હા, વરહદીના 18 લાખ થાય એટલે એ તમારે 60 લાખ 18 લાખ થાય ને વરહદીના 18 લાખ. હા હા. તો 60 લાખ રૂપિયા થઈ જાય. મેં તો નક્કી કરેલું છે અત્યારથી. જો બેંક વાળાને કહી દીધું છે, નીચે એટીએમ વાળાને જ આપવાનું છે, અને પછી પાછળ એક ગોડાઉન ખાલી રાખવાનું છે. એ પાછળનો એક ગેટ પાડી દેવું ને ગોડાઉન વાળાને આપી દેવું. ગોડાઉન વાળો 50,000 ભાડું આપશે અને બેંક વાળો 50,000, નીચે જ લાખ રૂપિયા થઈ ગયા. તમે હિસાબ કરશો તો મળશે નહીં તમને. અને ઉપર છે ને ક્લાસીસ વાળાને આપવાનું છે, ટ્યુશન ક્લાસીસ વાળાને. ઈ ત્યાં છે ને બધે ઓલા પાડ દે પાર્ટેશન, અને 2-3 ધોરણને ત્યાં ભણાવશે. ઈ કે 70-80,000 તો હું આપી દઈ ભાડું. તો ટોટલ 2 લાખ રૂપિયા વ્યાજ છે. હા, અને ઉપર છેલ્લો માળ છે ને વધે 3 માળનું બનાવીએ તો, ચોથો માળો લેવો હોય તોય વાંધો નહીં. ઉપર એની ઉપર છે ને ગરબા વાળાને આપવાનું છે, અને એની ઉપર છે ને જીમ બનાવવાનું છે. એટલે વિચાર કરી લ્યો તમે, રૂપિયો જ રૂપિયો છે. એ ખોખું નથી, એ હોનાની લગડી છે જેમાંથી નીકળ્યું જ કરશે હોનું નકરું. સમજ્યા? આ પ્લાનિંગ આપણે કરવાનો છે, અને એના માટે છે ને તમે કયો ને હું કરવા તૈયાર છું. ઈ કરાઈ લો, ઈ આપણે કરવી સમજા. હાલો તો હું તૈયારી કરું. બરાબર? આપણે ઓલાનો હિસાબ
કોને બોલા રૂપિયા તો ઈ તો ભૂલાઈ જ ગયો હશે ને આ આવા નાની ગણતરી ક્યાં કરો પપ્પા? મેં તમને 3-4 લાખ રૂપિયા સુધીનું તમને આખું માળખું બતાવી આપણે દીધું. માળખું બતાવ્યું પણ ઈ તો જ થાય ને કઈ એમ તો કઈ નહીં બની જાય બધું. ઈ કઈ આપણે કઈ બાકસના ખોખા લાવીને તો આપણે કઈ માળ ઉપર માળ નથી બનાવતો. એમાં આપણે સ્લેબમાં આપણે સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, કપચી જોઈએ, બધું જોઈએ ને. એટલે એના માટે રૂપિયા તો આપણે ખર્ચવા પડશે ને. પહેલામાં કરોડ રૂપિયા નાખવા પડશે, પછી એમાંથી આવક ચાલુ થાય. એટલે એ તો ભેગા કરવા પડશે ને. એમાં શું થયું કે મારે જેન પાસે મેં વ્યાજે પૈસા આપ્યા હતા ને હા, 7%, હા. એને તરત 15 દી મને પાછા આપી દીધા. પછી મેં એ બધા રૂપિયા ભેગા કરીને પાછા મેં બીજાને આપ્યા 8%. એક મિનિટ હો. ત્યાં પેલા મહિલા પાસેથી રૂપિયા લીધા. મહિલા પાસે મેં લીધા. હા, ઈ મેં મારા ભાઈબંધને આપ્યા. તારા ભાઈબંધને 7%. હા, એને 15 દી મને પાછા આપ્યા 8% વ્યાજ hatte. એ બધા રૂપિયા પાછા મેં ચડાવી દીધા મારા બીજા ભાઈબંધને હા. 8%. આજે પણ તારા ભાઈબંધને બધાને ઓળખું છું. તે કોને આપ્યા છે? કોઈ વ્યાજમાં રૂપિયા લઈ એવો છે જ ને. અને તને હું સારી રીતે ઓળખું છું. તું કોઈ દિવસ તું તો વ્યાજનો પહેલેથી વિરોધી છો. તું ક્યાંથી આવે વ્યાજનો મળ્યો કરવા? તું તો હું તો મને એમ કહેતો હતો કે વ્યાજમાં ન ચડાવ્યો પપ્પા. આ વ્યાજ ખાવીને એટલે બહુ મહાપાપ છે. આ તમે હું કામ આ ધંધા અત્યારથી હું કામ તમે પાપ કરો? ત્યાં પહેલાં તું એવું મને શીખવાડતો હતો ને તું કેમ આમાં લાઈને ચડ્યો એમ? એટલે જ પહેલી વાર મેં કોકનું વ્યાજ લીધું છે ને, આ બે મહિના થયા ને તમારા પૈસાના, હા, એ બધું વ્યાજ મેં સારી જગ્યાએ વાપરી નાખ્યું છે. હવે મુદ્દલ ઊભી છે ખાલી 50,000. અને એ 7% તું દે મને કઈ માનવામાં આવતું નથી. હજી આ વાત મને તું ગોળ ગોળ પણ હું રમાડશો. ગોળ ગોળ હું કામ? મેં જો બટુક ભોજન કરાવ્યું બરાબર, હા. છોકરાઓને થોડીક પેન્સિલું વેચી, લબ્બર વેચ્યા અને કોકને ડ્રેસ લઈ દીધું એમાંથી. આપણે તું 7% વ્યાજ આપીને તું દાન કર્યો 100 નહીં સમજાતું. હું તને હારી તો ઓળખું. તું તારી માં જેવો છો. તારી માં મારી યાર આમાં જ અમારે બાજણ થતી હતી સમજા પહેલા. હવે એને ખબર સમજી ગયું કે આ પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડ્યું તો અસર થાય એમ છે નહીં. એટલે એને બધું બંધ કર્યું મારી યારે મગજમારી કરવાનું. તમને તમારા પૈસા આપી દો એટલે શાંતિ ને. આ તમે છે ને જીવ ખાઈ ગયા છે આ મારા. રૂપિયા તો આપ્યા છે કોને? એ વાત કરીને ઈ જેને આપ્યા હોય ને, તમે મારા હે ને વહીવટમાં પડતા નહીં ક્યારે હો. પણ હું નામ ગમે એને તો આપું. દે એમ નામ પણ તો નામ દે. હું તમારે લેવા દેવા હે? નામ મેં આપ્યા હે સામે બસ. એટલે કોણ મારું ઓળખીતો છે એ કઈ ખબર છે પણ તને? તમારે ત્યાં પોગી જવું છે ને ટૂંકમાં. અને મારે ઈ થવા નથી દેવું, કારણ કે હું તમારા 50,000 હે ને આમથી આમ ફેરી વાત કરું છું. આજે પણ મને તું રૂપિયા આપી દે એટલે મારે એ કઈ માંથી સાંભળવું નથી. મારે ત્યાં જેને મારે આપ્યો એને તમને આપી જ દેવા છે, જેથી કરીને તમે મને સવાલો ન કરો, મારે તમને જવાબ ન કરવા. ગોળ ગોળ રમાડે છે હવે આ. હાશ બસી ગયો. આદિ, આ તમે તમારા મિત્રને કેટલા પૈસા આપ્યા હતા? તું ક્યારથી હવે આ વાતમાં પડી? કયો તો ખરા. પણ બધા એકના એક સવાલ હું કર્યા કરો? કોને પૈસા આપ્યા? તમારા મિત્રો કોણ છે? ક્યાં પૈસા આપ્યા? કેટલા ટકા આપ્યા? સારું, તમને એ વાત નથી ગમતી ને તો આપણે બીજી વાતો કરીએ. આદિ, તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ છોકરી તમારી ફ્રેન્ડ બની છે? આ કેવો સવાલ છે? ગુજરાતીમાં નહીં. ગર્લફ્રેન્ડ. ફ્રેન્ડ બની ગર્લફ્રેન્ડ ની ક્યાં કરે છે તું? પણ ગર્લફ્રેન્ડ અને ફ્રેન્ડ અલગ અલગ હોય કે નહીં? હું નાનપણથી છે ને ઘરના કામ કરવામાંથી ઊંચો નથી આવ્યો. મમ્મી હે ને દૂધની ઠેલી લેવા મોકલે અને પપ્પા હે ને એનું કામ કઢાવ્યા કરે. એટલે તમારી કોઈ ફ્રેન્ડ નથી? નહીં. લો બિચારો મારો પતિ આખી જિંદગી નીકળી ગઈ, એક ફ્રેન્ડ ના બનાવી શક્યો. એટલે જ કદાચ મનમાં અહંગરો રહી ગયો હશે. જ્યારે હોય ત્યારે ફ્રેન્ડ બનાવવાની કોશિશો કરતો રહે પણ ફ્રેન્ડ બનતા નથી. મને કાંઈ તકલીફ નથી. મિત્ર હોવા જોઈએ પણ માપે મેળે હોવા જોઈએ. અને ફ્રેન્ડ થી બધા આપણે કઈ એવું જરૂર નથી. લગ્ન થઈ ગયા ને મારા એટલે હાલે. અચ્છા, એવું હોય? ઠીક, હા એ વાત પણ સાચી. લગ્ન થઈ ગયા, પત્ની છે ઘરમાં. જો તું આ સવાલ ઘરમાં હું કહી દઉં છું, મારો મિત્ર રઘો હે ને એને મેં પૈસા આપેલા છે. એમ. હા. આદિ, તમે મારાથી કેટલું ખોટું બોલ્યા છો? કાંઈ ખોટું ક્વેશ્ચન આન્સર રમીએ છીએ, સરખા જવાબ આપો ને. ઊભા થઈને આ રીતે શું પડ્યા છો પાડાની જેમ? આવું બોલતી નથી તું ક્યારે. કેમ એમ કીધું? કયો ને, હું મારથી કેટલું ખોટું બોલે? તારથી હું કામ ખોટું બોલવાનું હોય? સાચું? હા, મારા સામે? એટલે હમ તારા જ હોય ને. પૈસા ક્યાંથી આવ્યા? પૈસા ક્યાંથી આવ્યા? તમારી ફ્રેન્ડ દામિની, જે તમે છોકરીઓને ફ્રેન્ડ બનાવતા જ નથી, એ આપી ગઈ છે. મેં પૂછ્યું તું ફ્રેન્ડ છે એમની, તો એણે કીધું કે હા અમે લોકો તો બહુ સારા મિત્ર છીએ. આદિત્ય તો આમ, આદિત્ય તો તેમ. 15,000 છે, મેં ગણી લીધા છે.
15 આપ્યા ને એ આ તો બહુ જૂના હતા એની પાસે કહેવાના. ક્યારથી ફ્રેન્ડ બની છે તમારી? અરે ભાઈ નવી નવી જ બની છે, પૈસા રહેવા દે ફાટી જાય. સારું કર્યું આપ્યા એને તો બાપાને દેવા થાય થોડા. આમે જીવ ખાઈ ગયા હે. અને તું છે ને એ શું છે ફ્રેન્ડ તમારી બંનેની વચ્ચે? એલી એ હજુ આમાંથી નથી નીકળ્યો તો તું નવામાં નો નાખ મને. બરાબર, એટલે તમને મારી સાથે ગમતું નથી. એટલે ગમ મારી સાથે સરખી રીતે રહેતા નથી. મારા બધા કામમાં ખોચા કાઢ્યા કરો. તું ગરડી દેખાય છે, તારી સ્કિન ખરાબ થઈ ગઈ છે, તને કામ કરતા નથી આવડતું, તું મારી સાથે શોભતી નથી. ઓય પણ વધારે પડતું બોલ મને આટલું બધું હું પણ તું સકાવે આપી છે. છે. પણ તું ખોટી વાત કરીશો ગમે એ. આવી આડાહવળી વાતું ન કર ભાઈ. પૈસાનું માણ પતાવા દે ને. હજી તું આ નવું ક્યાં લઈ છો? તમારા ફેવરેટ કલરનું ટોપ પહેરીને આવી હતી, યલો કલરનું. મારી વાત સાંભળ. તું છે ને આવી રીતના હજી હું આ પૈસાની બબલમાંથી નીકળ્યો નથી. તું નવી બબલમાં નો નાખ મને એમ કહું. અને મારે હે ને એવું કાંઈ નથી. તને ખબર છે હિરોઈન બનવાની. એટલે તો તમને ગમતી હોય ને કે હિરોઈન બની જાય તો એનું પૂંછડું પકડીને હું મુંબઈ જતો રહું. આ પૂછડું હોય, હિરોઈન ના પૂછડા હોય હે? એના જ પૂંછડા હોય. તો ક્યાં પકડાય પૂછડું? લાય હું પકડું. કહું તમારા પપ્પાને હમણાં બોલાવીને ભાઈ કોઈ તમારા દીકરાને ઓલી હિરોઈનનું પૂંછડું પકડવું છે. ભાઈ કોઈને કાંઈ નથી કેવું. તું શાંતિ રાખજે. આવી રીતના પતિ ઉપર છે ને આવા હારા પતિ ઉપર શંકાઓ કરવી હારી વાત ન કહેવાય. એમ તો તમે એને ક્યારથી ઓળખો છો અને મને કેમ ન કીધું કે આ પૈસા એને અહીંયા આપ્યા છે? સોસાયટીમાં જ રહી છે તો નો ઓળખતો હોવ. એમ અવડી તો હું તો એમથી આજ હતી નથી ને ઓળખતી અવડી એને. એમથી ત્યારથી ઓળખું. એમ હા વાંધો નહીં, હું મારા પપ્પાને ફોન કરું છું કે તમારા જમાઈને છે ને છોકરા પણ સાથે અમે હારવાર રમતા તે એવું કઈ નથી. હું નાનો ને ઈ નાની સમજી લેજે. નાનપણ હારવાર કાઢેલું તમે એકબીજા ન ઓળખતા હોય. પૈસાના વહીવટ કરો ત્યાં સુધી ઓળખતા હોય. પણ પૈસાનો વહીવટ એવો નહોતો. આ તો મેં કેટલા સમય પહેલા એને આપેલા ને એનું વ્યાજ ચડી ગયું હોય તો મને એક હારે આપ્યા. એમ ને એને મેં ના પાડી હતી પણ આ ધંધો ન કરાય ઘરે આવીને આદિત્ય આદિત્ય એમ કરતી હતી. ભાઈ પણ નથી કહેતી. કેમ ભાઈ નથી કહેતી? એમ પહેલેથી હું એને એમ જ કહેતો ને એટલે ઝીણી ઝીણી એટલે ઈ તો સારું શરમ કહેવાય. આવી જોઈએ તમને. તમારા ચહેરા પરથી લાગતું નથી કે તમને કોઈ જાતનો અફસોસ હોય એમ. અફસોસ જો હું પપ્પાને બધું કહેવાની જો છું એટલું યાદ કાંઈ ન રાખજો. કહેતી પપ્પાને એક શબ્દ ન કહેતી નકર આ પૈસા માટે તેને મારો જીવ લે હે. હું તો કહીશ કે 35 આપી ગઈ છે. 35 હે ના પણ 15 જ દીધા હે. તે ગણ્યા હે મેં ગણ્યા નથી. તમે સાચું નહીં બોલો તો હું તો આવું જ કહેવાની. પણ સાચું તો કહું હું કે હા, મારા હું તારા હમ ભાઈ. ખોટા એટલે ખોટા નથી ખાતો. તું ખોટી વાત ને ખોટી દિશામાં ન લઈ જતી. ચકી જાહે ખોટી વાત. તમે યાર કેટલી વાત કરો છો ફોનમાં? ફોન કોણ કરે હે ને? તમે એટલે ભાઈ હું એ કહેતી હતી. ફોન એટલે નો કરતો હોય. બીજું કામ હોય એટલે કર્યો હોય. સોસાયટીના ઘણા બધા કામ ઘણા લોકોના કામ હું કરતો હોઉં. તો એને પપ્પાનું કામ હતું જ. મેં કીધું કે હા વાત કરી મેં. બીજું કઈ નહોતું એમાં. વાંધો નહીં. જોવું જશે. હું શું કહું તમને? શું થયું તમને? શું ચિંતામાં છો? કઈ ટેન્શન છે? હા, શું? ટેન્શન તો મોટું છે, કોઈને કહેવાય એવું નથી. અને ટેન્શન એવું છે ને કે આનો કોઈ ઉપાય નથી. ઉપાય નથી? કઈ સમજાયું નહીં. શું વાત છે? સમજાય એમ બોલો ને. જો ગભરામણ થાય એવું ના કરશો. તમે ઊંચા અવાજે બોલો, ખખડાવી નાખો એ ગમે, પણ આવી રીતે ચિંતામાં બેસો ને તો થોડું અઘરું લાગે છે. બોલો ને, શું થયું? જો બહારના આપણે એને ખોટું કરે ને એ તો હાલો સમજી લેવી કે હાલો એ માણસ જ ખોટો નીકળ્યો અને આપણે કંઈક ભૂલ છે કે આપણે એને ઓળખી ન ગયા. પણ જે આપણા પોતાના જ આપણે આગળ ખોટું કરે, આપણને દગો આપી, આપણે એને વિશ્વાસઘાત કરે ને ત્યારે ટેન્શન થાય, ચિંતા થાય અને એમ થાય કે મેં એની પર વિશ્વાસ કર્યો અને આને જ મારી એને વિશ્વાસઘાત કર્યો. કોઈને ન કહી શકવી આ વાત. પણ એવી તો કઈ વાત છે? કોણે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો? કોણ છે પોતાનું કે જે તમારી સાથે આવી રીતે વર્તન કરી શકે? જુઓ, મને ખબર છે ત્યાં સુધી સુરેશભાઈએ જે આપણી સાથે કર્યું એ ખોટું જ છે. પણ હવે એને એ વાતને વર્ષો વીતી ગયા, એને વિચારવાની જરૂર જ નથી. એને તો ભૂલી ગયો અને એણે ખોટું કર્યું એમાં જ આપણે ફાયદો થયો. સમજા? એણે ખોટું કર્યું ને આપણે શૂન્યમાંથી સર્જન કર્યું, પછી પાછું વાળું નથી રહ્યું. હા, વાત સાચી છે તમારી, પણ અચાનક આ વ્યક્તિનું હું તને નામ દઉં ને, જે આપણો પોતાનો જ છે. કોણ? આપણો પોતાનો દીકરો આદિ. આદિત્ય? હા, આદિત્યએ શું કર્યું હવે? ઈ મારી આગળ ખોટું બોલે છે. શું ખોટું એણે બોલ્યો? એમ કીધું કે 50,000 રૂપિયા હું મહિલા પાસે લેવા ગયો તો પણ એને ન આપ્યા.
પછી એમ કીધું કે એની બહુ મળે મેં કીધું એને તો આપી દીધા છે તો કે એણે આપી દીધા છે પણ મેં બીજે ચડાવી દીધા છે હા પાછું એ એને 2 મહિના થઈ ગયા એ વાત ને હોતે તો મેં કીધું એનું વ્યાજ આપ્યું કોને આપ્યા એ કે એ પાછા મેં બીજે ત્રીજાને આપ્યા છે મેં તો ત્રીજાનું નામ બતાય નામ કોઈનું નથી બતાવતો કે મેં આને આપ્યા છે એમ. હે ભગવાન, આ છોકરો કરવા શું બેઠો છે અને શું કરવું છે કંઈ સમજાતું નથી. તમને ખબર છે આ થોડા દિવસ પહેલાં મીરા બહુ ફરિયાદ કરતા હતા કે આદિત્ય એમની સાથે સરખી રીતે વાત નથી કરતો, સરખું બોલતો નથી, ઝઘડે છે, વાત વાતમાં વાંક કાઢે છે. હવે તો મને મીરા બહુની વાત પણ સાચી લાગે છે કે કંઈક ખોટું તો નહીં હોય ને, આદિત્ય કંઈ ખોટું કરતો તો નહીં હોય ને, કારણ કે આવું તો ન બની શકે કે આદિત્ય આવો સાવ બદલાઈ જાય કે આવો વ્યવહાર કરે. એ જે વસ્તુ કરી રહ્યો છે એ સાવ ખોટી કરી રહ્યો છે. મેં એને ત્યાં સુધી કીધું તારે જે મનમાં હોય તમે તારે કે ત્યારે રૂપિયા જોતો હોય તો સામે આલીને માગ પણ છતાંય એમ જ ગોળ ગોળ જ મળ્યા કરે છે મને અને વાત ઉપરથી મને ખબર તો પડી જ ગઈ નક્કી આ હલવાનો છે પોતે કે આપણને હલવાડવાનો છે. એ ગમે ત્યાં કાંઈક એને ફિટ તો થઈ જ ગયો છે એની વાત ઉપરથી એવું લાગે છે પણ એ મગનું નામ મરી નથી પાડતો. કોઈ હવરા રસ્તે તો નહીં ચડી ગયો હોય ને, ચિંતા એ થાય છે. અને જો ખોટી લત લાગી ગઈ ને તો આ મહેનત કરીને જે બધું ઊભું કર્યું છે એ રાતોરાત મને જ ચિંતા રસ્તે લાવી દેશે. સમજ્યા મને હોતે એ જ ચિંતા થાય છે કે એકનો એક દીકરો છે આપણો અને આપણે આપણા કયામાં અત્યાર સુધી હતો પણ હવે મને એમ થાય મારી આગળ ખોટું બોલે એમ. હા તમે સાચા છો, એવું તો થાય જ ને જ્યારે સગો દીકરો મા બાપથી જ ખોટું બોલતો હોય. પણ તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે, સૌ સારાવાના થશે. હું જુગારમાં તો કંઈ નહીં હલવાનું હોય ને. ના 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 એવું કંઈ નહીં હોય, ઉપાધિ ન કરો, બધું સારું થશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ, જો તો બાધા રાખી લઈશ પણ આદિત્ય સારા માર્ગે આવી જાય ને બસ એ જ પ્રાર્થના કરવાની છે. અને હવે તો જાણવું તો પડશે જ કે એ રૂપિયા ક્યાં નાખે છે. અને તું એવું લાગે તો એને પૂછી જોજે, પ્રેમથી પૂછી જોજે, સાચું સાચું કહી દેજે કે ભલે તમ તારે 50 અને 5 લાખ ભલે થઈ જાય તમ તારે પણ ત્યાંથી સ્ટોપ થઈ જવો જોઈએ. પછી આપણે આગળ એક પગલું નથી ભરવું, આપણને એક દિશા તો મળે કે નહીં અહીંયા આપણે અટવાઈ ગયા છે આપણા ભાઈ. હા હું વાત કરું છું, તમે ટેન્શન ન લો. મીરા બહુ કંઈ કામ કરતા હતા? ના, બેઠી હતી રૂમમાં. રૂમમાં બેઠા હતા, વાત કરવી છે તમારી સાથે. બોલો. વાત એમ છે કે તમે આ આદિત્યના વર્તનને લઈને જ વાત કરવી છે. આદિત્ય જે વર્તન તમારી સાથે કરે છે, આ ઘરના બીજા સભ્ય સાથે કરે છે, એ બધું જોઈને એવું લાગે છે કે કંઈક તો મુસીબતમાં છે. મને પણ એવું લાગે છે. તમને ખબર છે પેલી આપણી સોસાયટીની છોકરી દામિનીને ઓળખો છો? હા. એ તમારા દીકરાની મિત્ર છે. હા? ઘરે આવી હતી મમ્મીજી. શાના માટે? પૈસા આપવા માટે. કેવા પૈસા? કહેતી હતી કે આદિત્ય પાસેથી ઉછીના લીધા હતા અને ઘરમાં પણ ચોર પગલે આવતી હતી, જાણે કોઈ ચોરી કરવા આવતી હોય ને એમ. ચોર પગલે? હા. એ આપણા ઘરમાં ને આદિત્ય એને રૂપિયા શું કામ આપવા જોઈએ? એની સાથે તો સોસાયટીની કોઈ વ્યક્તિ વાત કરવા તૈયાર નથી. એ છોકરીને નથી રહેણ સહેણ સારું, નથી કપડાં પહેરવાના રંગ ઢંગ, કોઈ વસ્તુ સરખી નથી, તો કેમ આવું? કોને ખબર? એ છોકરીને ઓળખે છે એ જ મને વાતની નવાઈ લાગે છે. અને આમ પણ તમારા દીકરા કંઈક તો ખોટું કરે જ છે મમ્મી. અવારનવાર ફોનમાં એકલા વાતો કરતા હોય છે. હું જાઉં ને એટલે ફોન કટ કરી નાખે છે, મેસેજમાં વાત કરતા હોય તો મેસેજ ડિલીટ કરી નાખે છે. હા. હે ભગવાન, આદિત્યને બીજું કોઈ વ્યક્તિ ન મળ્યું કે એ છોકરી સાથે મિત્રતા કરી અને એને ખબર છે, જાણે છે, છતાં પણ? હા અચ્છા, લુભામણી જાહેરાતો જેવું બેટા. મોડર્ન કપડાં પહેરવાના, સારી રીતે તૈયાર થઈને જવાનું અને પારકા પુરુષોને રીઝવવાના. બરાબર છે. હવે ખબર પડી કે આદિત્યના રૂપિયા જાય છે ક્યાં. એના પપ્પાથી ખોટું બોલ્યો, મારાથી ખોટું બોલ્યો. અત્યાર સુધી તો મને એમ હતું કે બિચારાને કંઈ કામનું ટેન્શન હશે, ઓફિસનું ટેન્શન હશે, પણ નહીં, દીકરો હાથે કરીને જ ટેન્શન પાડીને બેઠો છે. એને એમ હશે ને કે આપણી જાણ બહાર છે બધું. પણ હવે ખબર પડી ગઈ છે તો આ વાતની જાણ તો તમારા સસરાને થવી જ જોઈએ. મમ્મીજી, મને તો ડર લાગે છે કે દામિની ખાલી ફ્રેન્ડ હોય તો સારું,
નહીતર શું થશે મારું? ક્યાંક ક્યાંક એ લોકોની વચ્ચે નહીં નહીં મીરા બહુ આવું ન બોલો. જો એવું કંઈ વધારે હોય ને, તમે જે કહો છો એવું કંઈ નીકળ્યું ને, તો આ ઘરમાંથી આદિત્ય જશે, તમે નહીં. દામિની આ ઘરમાં આવી શકે? એ આ ઘરને લાયક જ નથી. અરે જે છોકરીને એના ઘરના લોકોએ ના સ્વીકારી હોય એ છોકરી બીજાના ઘરની બહુ તો કઈ રીતે બની શકે? અને હું કહું છું ને તમને, એ વાત નક્કી છે. હા, દામિનીએ નક્કી આદિત્યને ભરમાવ્યો હશે, પણ આદિત્ય કંઈ નાનું કીકલો નથી કે એને ન ખબર પડે. હા, એ પણ જાણી જોઈને જો એનામાં ફસાયો હશે ને, તો હું એને નહીં છોડું બેટા. અને આ વાતની જાણ તમારા સસરાને હું કરીને જ રહીશ. હા મમ્મી પ્લીઝ એકવાર વાત કરી જો, આપણને ખબર તો પડી જાય કે શું છે એમ. નહીતર ખબર નહીં, આ ઘર પણ ભાંગશે અને હું હેરાન થઈશ અલગથી. વાત તો સાચી જ છે, આમાં હેરાન જ થવાય. કારણ કે વ્યક્તિ જીવનમાં ખોટી આવી જાય અને માણસ ખોટા સમયે ખોટો નિર્ણય લે ને, એ તકલીફ જ આપે. કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. આ વાતની જાણ થાય ને એટલે આનો નિકાલ પણ આવી જ જશે. તમે આરામ કરો, તમારા રૂમમાં જાઓ. માણસ છો? કેમ? ફોન હું કામ કરતી હતી? પૈસા આપવા માટે. પૈસા આપવાના હોય તો હું જેવો ઘરની બહાર નીકળું ને ત્યારે ખાલી આમ ઈશારો કરી દેવાનો હોય. એમાં ફોન કરવાનો, ઘરે આવવાની જરૂર ના હોય. પહેલા પણ મેં સમજાવી જ તને. મારા ઘરે આવીને તું બૂમ પાડતી હતી, આદિ આદિ. મારી પત્નીને ખબર પડી ગઈ, શંકાઓ કરે જ મારા પર. તને ખબર પડે જ કઈ? મને ક્યાંથી ખબર? હું નહીં, કે તારે ને મારે ઘરે શું રહું છે? છું. ચક્કર ચાલે છે આવડું બીનું? તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છી? ના બહુ ખાસ ફ્રેન્ડ છી? ના તો પછી નાનપણમાં હરવાર રમતા હતા, પછી આપણે ભેગા નથી થયા. અને ત્યારે તું તો અવડી એમથી, હું અવડો હતો. અરે હું માનું છું, પણ મને થોડી ખબર કે આવું બધું થઈ જશે. અને મેં છે ને તમને પહેલા ફોન કર્યો હતો. મેં ફોન કર્યો હતો, તમે રિસીવ ન કર્યો અને ફોને લઈ લીધો મારો. તારો ફોન આવ્યો એમ ખબર પડી ને, ફોન લઈ લીધો મારો. હા, પણ હું પહેલાની વાત કરું છું. ત્યારે મેં ફોન કર્યો ને તો તમે રિસીવ ન કર્યો. એટલે મને થયું કે હું હિંમત કરીને ઘરે જઈને આપી આવું પૈસા. એટલે હું જેવી ઘરે આવી પછી મને પણ એવું થયું કે ના ના, આવી રીતે હું ઘરે પૈસા દેવા જઈશ ને કોઈ બીજું હશે તો હું શું કહીશ. તું હું એટલે કામ હું મને પાછી જ જતી હતી. હું પાછી જ જતી હતી, પણ તમારી પત્ની 3 વાર મને પાછી વાળી અને એટલા સવાલ પૂછ્યા ને કે મને કઈ ખબર જ ના પડી. ખબર નહીં શું બાફીને આવી હતી, શું કીધું મને પણ યાદ નથી. તું મને મળી જ ન હોત ને તો આ કાંઈ બફાત નહીં. ના ના, હા, તે દિવસે તું મળી, તે દિવસે બરાબર હું પપ્પાના પૈસા લઈને ખીચામાં નાખીને આપ્યો. અને તું ઉલટાની ફસાયેલી હતી અને પેલો માણસ લફંગો જેની જાળમાં તું ફસાયેલી હતી એના પૈસા મેં આપી દીધા. 50,000 રૂપિયા માટે મારે કેટલું ખોટું બોલવું પડ્યું છે તને ખબર છે? સોરી. શું સોરી? સોરીને મારે શું કરવું? થેન્ક નથી. યુ. આપણે તો તું મારે ઓળખતો હતો ને એટલું તો હું ધ્યાન રાખી તે શકું દિવસે ને. તમે ના આવ્યો તો મારું શું થાત? તમને અફસોસ થતો હશે, પણ મને તો સારું લાગ્યું કે તમે તે દિવસે આવ્યા, મારી મદદ કરી. જો તમે તે દિવસે ન હોત તો હું શું કરત? બહુ ખતરનાક માણસ હતો. કઈનું કઈ કરત. લઈ લે. કેટલા હે? હવે 5,000 બાકી છે. બસ 5 જ રહ્યા ને? વિશ્વાસ નથી? મારા બાપાએ કીધું છે કે હે ને પૈસામાં કોઈ દી કોઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો, ગણીને પછી જ લેવાના અને ગણીને આપવાના. આ નિયમ રાખવાનો. ગણી લીધા? ગણ લીધા. કાંઈ વાંધો નહીં. હવે હે ને વ્યાજ તારે વ્યાજની વાત નથી થાય. હું તો તે દિવસે મારી રીતે હેન્ડલ કરતી જ હતી. તમે આવીને કહ્યું કે હું પૈસા આપી દઉં છું. આ વ્યાજની વાત ખોટી કહેવાય. આ પૈસા પણ હું કેવી રીતે લાવી છું મને ખબર છે. ભાઈ તે આ બધું વૈરું હતું તો તારે બધું પૂરું તો કરવું પડે કે નહીં? મારું ઘર ભાંગવાને આરે આવી ગયું છે, છતાંય હું કાંઈ બોલી ન થકતો. સોરી. સોરી શું? સોરીથી કાંઈ નહીં થાય. મારી ઘરવાળી કઈ કેટલાય સવાલો કરે છે મને કે તમારે એને શું છે, તમારે એને શું છે. એ વાતે ચોંટીશ. અને મારા બાપા ચોટ્યા છે 50,000 રૂપિયા ક્યાં ગયા, મારા 50,000 ક્યાં ગયા, એનું વ્યાજ ક્યાં ગયું? 2-3 મહિના થયા કે નહીં? 3 મહિનામાં મારું લોહી પી લીધું છે ને બધું વ્યાજ ગણીને રાખ્યું છે. હા, તો તમારા લીધે મારે પણ ફ્રીમાં શૂટ કરવા પડે છે. એટલે કે તમને આપવા માટે મેં એડવાન્સ પેમેન્ટ લઈ લીધું છે ને હવે હું ફ્રીમાં શૂટ કરું છું. હમણાં હેનું શૂટિંગ હાલે? શોર્ટ ફિલ્મનું ચાલે છે. એ બધું મૂકો ને, હું શું કહું છું, મારી પાસે એક રસ્તો છે. હું? હું તમારા ઘરે આવું તો
રહેવા દે ને. આ રૂપિયા આપીને મારા બાપાને સમજાવી દે, વ્યાજ તો હું ગમે ત્યાંથી આડું હોડું કરીને ભરી દઈ તારું વ્યાજ. કારણ કે તારી હિસાબે મારે ખોટું બોલવું પડ્યું છે. અને મારી પત્નીને કેમ સમજાવી છે મને ખબર નહીં, પણ કદાચ એ રીહામને તો જાહે જ. એટલે જ કહું છું, વાત તો સાંભળો પૂરી મારી. હું શું કહું છું, હું તમારા ઘરે આવું અને ઘરે આવીને બધાને વાત કરી દઉં. મને ખબર છે કે તમે મારા માટે છે તમારા ઘરે વાત નથી કરીને બધાને ખોટું કહ્યું છે. કેમ કે મેં તમને કહ્યું હતું કે જો તમે ઘરે વાત કરી દેશો તો મારી ઇજ્જત જશે. પણ તારી હિસાબે તો હલવાનો હતો, તો હવે નહીં જાય. બધાને ખબર પડશે તો શું કહે કે તમારે આની એટલી બધી મદદ કરવાની ક્યાં જરૂર છે? એના મમ્મી પપ્પાની કોઈ નહોતા? તમારી વાત સાચી છે, પણ હું બધાને સમજાવી દઈશ. જો મારા લીધે તમારું ઘર તૂટતું હોય તો એ તો ખોટી વાત કહેવાય. અને હું મારા સ્વાર્થ માટે તમારી સાથે આવું ના કરી શકું. તો પછી તારે આવવું પડશે. મારા ઘરવાળીને સમજાવી દે ને તોય ઘણું છે. માનશે તો નહીં? મારે થોડી એમ કઈ હાથ ન ઉપાડે, ખીજાય ઘડી, બોલ બોલ કરે. ખબર છે મને, તે દિવસે જે સવાલ પૂછ્યા ને મને, પોલીસ સ્ટેશન મોકલવાની વાત કરતી હતી. એ અઘરી જ છે. હવે મારો ફોન એના હાથમાં છે ને, એમાંથી બધી ડિટેલ કાઢશે તારી. આપણે બંને કેટલી વાતો કરી, કેટલી નહીં, મેસેજ કર્યા છે કે નહીં. એ વધારે શંકા કરે ને એની પહેલા આપણે ઘરે જઈને વાત કરી લઈએ. હા ચાલો. ચાલ ચાલ. આ પૈસા પપ્પાને આપ દઉં ને એટલે એ લોહી પીતા બંધ. હવે તેમ હું એને સમજાવી કે મારે મારી રીતે પગલાં લેવા પડશે. અને લેવા જ પડે ને પગલાં. તો હવે આ વાત તો જાણીને મારા પણ પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તમે વિચાર તો કરો, સાવ આવું હોય. પેલી છોકરી જેને કોઈ સોસાયટીનું સાથ નથી આપતું, એને સાથ આપવા આપણો દીકરો ઊભો થયો. ખબર નથી પડતી કે એ આવું શું કામ કરે છે. આટલી સારી પત્ની મળી છે, એની એને કદર નથી. અને તોય એના બાપને ઈ રમાડે છે, નાટક કરે છે મારી આગળ કે હું તો આમ ધંધો કરીશ ને તમારા ધંધાને તો એકદમ આગળ લઈ જઈશ ને આપણે તો એટલા રૂપિયા આવશે ને એટલી કમાણી થાય ને. પણ સાચું નામ નથી કહેતો, પોતે છે ને લપસી ગયો છે. યુવાનીના વમળમાં છે ને એ લપસી ગયો છે. સાચી વાત છે તમારી, એવું છે. અને પેલી છોકરીને એવું હશે કે આ લોકો પાસે રૂપિયા છે, આમ નહીં ને આમ ખંખેરી લો. પણ એ ડફોરને ખબર પડવી જોઈએ ને કે કઈ રીતે રહેવાનું. જ્યારે મને તો આ મીરા વહુએ વાત કરીને હું તો વિચારમાં જ પડી ગઈ કે આવું તો કંઈ હોતું હશે વળી. અરે મીરાઓ હારી છે સમજા. બીજી હોય ને તો ઘર મૂકીને વય હોતે ને જાય. એક તો હારામાં હારી એને વહુ મળી છે, છતાંય એને બીજે મોઢા મારવા છે શરમ વગરનો. કદર જ નથી. આટલી સારી પત્ની મળી હોય ને એ માણસ તો કદર કરીને જીવે, પણ નહીં, આને કદર જ નથી ને. એટલે પછી જો આવ્યો. મારે છે ને રૂપિયા નથી જોતા, મારે છે ને આ મીરાની તે જિંદગી તું બરબાદ કરવા બેઠો છે ને એનો જવાબ જોવે છે. પેલા કહેતા હતા પૈસા જોતા છે, તો પૈસા પૂરા કર્યા તો કે હવે કે 1 મિનિટ બહુ થયું. અત્યાર સુધી મેં તારો સાથ આપ્યો ને કે મારો દીકરો ખોટો ના હોય, સાથ આપ્યો ને તને. પણ આજે મને અમુક સવાલોના જવાબ જોઈએ છે. મીરા વહુની સામે દરેક વસ્તુના ખુલાસા કરજો, હો, એટલે ખબર પડે. આયા શું કરે છે? જો એવું નહીં કહેતા કે તમે લગ્ન કર્યા છે. લગ્ન નથી કર્યા. ભાગો છો બે. હું કામ પણ એવું કઈ નથી, તું ઊંધું સમજમાં અને મારો ફોન આપી દેજે, બરાબર છે? આનો ફોન આવ્યો હતો, બાર બોલાવ્યો હતો આ પૈસા માટે. જો હું બાપ જે વાત છે ને ચોખ્ખી કહી દઉં છું, મેં તમારા બધાથી વાત છુપાવી હતી. પણ શું કામ? ઘરના લોકોથી કોઈ વાત છુપાવે? બુદ્ધિના બળ. કાળા કામ કરવા હોય ને ઈ જ ઘરનાથી વાત છુપાવે સમજા. સાંભળો, અને કીધું મારા લીધે એટલે નક્કી આ છોકરી એ જ આપણા છોકરાને ભરમાવ્યો છે. તને ખબર હતી ને કે એ લગ્ન કરેલા છે, એને આટલી સારી પત્ની છે, છતાં પણ તે આ કર્યું. એને ખબર છે ને એ જેમ એને ઓળખે ને એમ એના બાપને ઓળખે સમજ્યા. ખબર છે આના બાપા પાસે ઘણા રૂપિયા છે, અને આ નમૂનો છે ને આપણે જેમ નચાવશું ને એમ નાચવાનો છે. તે રૂપિયા ખંખેરે છે, દેખાવમાં જેવી લાગે છે રૂપકડી. ના ના, પણ આ બુદ્ધિનો બારદાન હતો. નાનો દૂધ પીતો છોકરો હતો કે જેને ખબર ના પડે. કોઈ ચોકલેટ આપી અને કીધું ચલો ચલો ચલો, આને ચોકલેટ કહેવાય બેટા, ચલો, એટલે ભાઈ દોડી ગયો. 1 મિનિટ. કદાચ હું એવી છોકરી હોત ને મારે પૈસા જોતા જ હોત, મારે લૂંટવા જ હોત, તો ખાલી 50,000 જ લૂંટત. ધીરે ધીરે હોય ને, કારણ કે છોડવો ધીરે ધીરે મોટો થાય. આ તારો છોડવો છે, અને તું ધીરે ધીરે મોટો કરી રૂપિયાનું ઝાડવું બનાવવાની છે. લા પણ બાપુજી સાંભળો તો ખરા, છેલ્લા 3 મહિનાથી તમે 50,000 ઉપડી માંગતા હતા, તમારા પૂરા થયા 50,000. હવે વિચાર કરો કે 3 મહિનામાં મને ખંખેરી નો નાખ્યો હોત. 50,000 રૂપિયા ઉપર 1 રૂપિયો નથી લીધો એને. હારી થવા જાય સમજાય નજરમાં. 1 મિનિટ,
50,000 થી 1 રૂપિયો નથી લીધો તો 50,000 એ શું કામ લીધા જો એટલી સારી પાછા હતી? આપી દીધા. આ જો ને આપ્યા બાપુના હાથમાં. હા પણ આપ્યા 3 હતા? મહિને ને મારા સામે આંગળી લાંબી કરીને વાત કરે છે આ તો. એટલે તે દિવસે મેં પૈસા નહોતા આપ્યા અને ધીમે હા મારી વહુ સામે ધીમે બોલવાનું. પણ તમે સાંભળો તો ખરા, તમે વાતની ક્યાંની ક્યાં લઈ તો જાવ છો. તું ક્યાં ની ક્યાં લઈ ગયો વાત તો અમે તો લઈ જ જઈએ ને. આદિત્ય મારા ભાઈ જેવો છે. ઓ માં ટાઈન ટાઈન. સાંભળ્યો? ભાઈ છે બોલો. ભાઈ કેમ નહીં? હા ભાઈ છે એવો જ કે ભાઈ કહી દે ને. આદિત્ય મારો આદિત્ય ભાઈ છે. વેરી ગુડ. જો તમને લોકોને આખી વાત જ નથી ખબર. હા તો બોલ. તમને લોકોને તો ખબર છે ને કે મારે હિરોઈન બનવું હતું, મોટા મૂવીઓમાં કામ કરવું હતું. જે થયું તો નહીં, પણ એના માટે છે ને એક વ્યક્તિને મળી હતી. હા તો એને ઓડિશન માટે મને તેના સ્ટુડિયો પર બોલાવી હતી. તો ત્યારે એણે છે ને મારા ન હોવા જોઈએ એવા ફોટોસ પાડી લીધા. હું જ્યારે કપડાં ચેન્જ કરવા ગઈ ને ત્યારે એને મારા ફોટો પાડી લીધા હતા. અને પછી એ ફોટોથી મને બ્લેકમેલ કરતો હતો. કહેતો હતો કે મને પૈસા નહીં આપું ને તો ફોટોઝ બધી જગ્યાએ વાયરલ કરી દેશે. એની સાથે હું દડ કરતી હતી, એને મનાવતી હતી, માફી માંગતી હતી, એને આજીજી કરતી હતી ને એ જ સમયે આદિત્યભાઈ આવી ગયા હતા. ઈગોના મહિનાના પૈસા લઈને 50,000 તમારા. મહેશ. હા હા એટલે એ 50,000 તે આ છોકરીને આપ્યા. પછી ન્યા થોડીક માથાકૂટ થઈ. મેં ઓલાને કીધું કે ઝડપી કરજો, એલા નાખવું એક આમ તેમ ખીજાણો હતો, મને ખીજાણો ઈ તો. અને પછી આને વાત કરી કે તમે એને કઈ ન કહેતા, એની પાસે મારા ફોટો છે અને ડીટ મરાવવાના છે. તો ઓલા ઉભા 50,000 રૂપિયા માંગ્યા. હું એ થોડા પૈસા આપતો ગયો, ની ફોટા ડીટ મારતો ગયો. મેં 50,000 એને આપી દીધા, ફોટા ડીટ મારી દીધા. આ બચારી છૂટી ગઈ અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમ તું મને આપી દેજે કે ધીમે ધીમે હું આપી શકીશ. મેં કીધું સારું. અને ત્યાંથી અમે બંને નીકળ્યા. એને મને રસ્તામાં કીધું કે તમે છે ને મહેરબાની કરીને કોઈ આ વાતની જાણ તમે કોઈને કરતા નહીં. મારા ઘરે તો બિલકુલ ખબર ન પડવી જોઈએ, નહીં તો મારે ઘરેથી મારા જલ્દી લગ્ન કરાવી દેશે અને મારું સપનું જ રહી જશે. અચ્છા તો આ વાત હતી તો ગધેડા તારે તારા પપ્પા મમ્મીને તો કહેવાય ને, કદાચ બાયડીને ન કહી શકે. મારા ડરો. લીધે. તમારી આદત છે પાછી. આજુબાજુમાં બે જગ્યાએ તમે કયો ને ત્યાં સુધી તમને જમવાનું હજમ નથી થતું. તારી માં કોઈ દિવસ રોટલો નથી ગણવા ગઈ ને સાનો હોશિયારી કરે છે. બાયુથી કહેવાય જાય, બધાની આદત હોય. આને કહું તોય કહી દે. હું સમજાવું છું ને. જો મારા લીધે નહોતું કહ્યું કેમ કે મને ડર હતો. સમજાઈ ગયું. મેં જ ના પાડી હતી કે કોઈને વાત ના તો કરતા. હવે શું થયું? ફોટા ડિલીટ કર્યા કે નહીં પહેલા એ? હા એટલે એ તો 3 મહિના પહેલા જ થઈ ગયા હતા. અચ્છા એટલે આ પૈસાની માથાકૂટ હતી અને આ પૈસા તે 3 મહિના પછી આપ્યા. તો પણ તારે લાવ. પહેલા કહી દેવું જોઈએ ને. ખોટી શું કામ આટલી ચિંતામાં નાખી ભાઈ મને? હા તો તું આવીને મારી વહુને મળી તો છાના પગે શું કામ આવવાની જરૂર જ્યારે તું આને ભાઈ માને છે તો? એવું ના હોય. શું ન હોય? એનું કહેવાનું એમ હોય કે મેં એને તમે છુપાઈ. શું કામ પક્ષ લ્યો છો એનો? એક મિનિટ. તે દિવસે હું ઘરે આવી ત્યારે કેટલા સવાલ પૂછ્યા તો હું ડરી ગઈ હતી. કેવું પૂછતા હતા, પોલીસ સ્ટેશન મોકલી દઈશ, ન્યા કરી દઈશ ને. પોલીસ યા. સ્ટેશનમાં જઈને મને પૂછ્યું હોય કે હું શેના પૈસા આપું છું તો શું તો કહું? એ પત્ની છે, શંકા કરે ધમકીઓ. તો ધમકી આપે જ્યારે તું સાચું ન બોલે તો. આમાં તોય ખોટો છે, વચ્ચે ન બોલતો. અને સાંભળ બેટા સાંભળ. હો અમે તારી તકલીફ જાણી, આદિત્ય તને મદદ કરી એ પણ અમને ગમ્યું, પણ હવે છે ને આ બધું છોડી દે. સારા કામ મળે ને તો કરજે, આવું કામ ન કરતી ને. લે આ 50,000 રાખ. 15 જ છે. હા એ પણ છે. તમારો જીવ નહીં હાલે, રહેવા દો ને. વ્યાજખોર બાપા. અરે બીજાને મદદરૂપ થવા માંગશે ને મારે 50,000 ને 50 લાખ દેવા પડે ને તોય દઈ દઉં. હા અને છોકરી મા બાપ કહે ને અહીંયા લગ્ન કરી નખાય સમજા. આપણે જે કરતા હોય ને આપણે જેમ રહેતા હોય ને એમાં જ રહેવાનું પપ્પા, હોય. એની જિંદગી છે, આપણે શું? હા અરે હલવાઈ જાય. હલવાઈ ઓડિશન દેવા જાઓ ને હવે તો ઘરેથી કપડાં ચેન્જ કરીને જવાનું અને કા પછી ત્યાં ધ્યાન રાખવાનું. હો અને હવે આવું કઈ હોય ને તો આ તારી ભાભી જ છે એમ સમજ ને. હું તારી માની જગ્યાએ છું તો કહેતી જજે, બરાબર? હવે બેસ, ચા બનાવે છે, પીને જજે. અરે પણ હું કામ ઓડિશન દેવા જોઈએ, હું કામ શિખામણ આપો છો? એને નહીં લગ્ન જાઓ. કરાવી દો ને. હું નથી ઠેકાણું જવાની. ગોતી દે હું હારા મારું ઠેકાણું ગોતી દેજો આપડાને. હા ગોતશે અને આપણે જ એના જવતર ઉમીશું. હો જાય.